ગુડ મોર્નિંગ, રામ રામ, સીતારામ, ડાયરાને કેમ છો બધા મજામાં? તો ફાઇનલી આજે છે હોળી અને કાલે છે પડવો. યાની કાલે કલરની ધબધબાટી બોલવાની છે અમારા ફળિયામાં. મારા સ્ટુડિયો માઇક લેવા ગયો તો મારું અહીંયા મને મારા ભાઈબંધો દોસ્તારો મને રંગી નાખ્યો. મિત્રો હજી કાલે પડ્યું હશે ને આજે ધબધબાટી બોલવી ચાલુ કરી નાખી. અરે ખતરનાક લોગ. અને આ મારા ભાઈ છે જેઠાલાલ જોતો અને ખીર બનાવી. અમે મારા ભાઈ ખીર બનાવી હતી, ખીર ખાય છે. અને મારા તરફથી તમારા પૂરા પરિવારને હેપી હોલી. અમારે અહીંયા હોળી સળગાવશે, અહીંયા જવું છે દર્શન કરવા અને હમણાં સાંજે જાઉં અમે. અને અત્યારે હમણાં હું જમી લઉં અને પછી તમને મળું. અને મિત્રો અમારા ફળિયામાં તો હજી હોળીનું કાંઈ વિચાર્યું નથી, કોઈ હજી હોળી નથી બનાવી. હવે સાંજે ખબર પડે. બાકી હું અમારા ગામમાં ગયો તો અહીંયા હોળીની તૈયારી કરી છે થોડી ઘણી અને ખૂબ સજાવટ કરી છે. મિત્રો મારી મા મારા માથે દાંત કાઢે અને મારો ભાઈ છે ને એ ખીર ખાવાનો પ્રયત્ન કરે. અને મિત્રો અમારો લોજિક કેવો છે ખબર? કે અમારા માણસ છે ને કલરથી હોળી ના રમે, કલરથી પડવો ન રમે. તાવડીનું તરવું આવે એનાથી એ તાવડીનું તરથી ને એમાં તેલ નાખે, તાવડીનું તરનો કામે આવે ને એમાં તેલ નાખે અને પછી કહે ભાઈ મને તો એલર્જી છે તેલથી, એટલે હું ફરી બીક લાગે. આમ નકાના છોકરા આટડા ઉગ્યો હતો ને આમ નકાના મારા વાહે જોડ્યા, હું તો ભાગી ન આવું માઇન્ડમાં. તો મિત્રો ફાઇનલી આપણે નાઈ ધોઈ લીધું છે ને બેસી ગયા હવે ખીર ખાવા. અને આ કાંઈ ખીર છે મિત્રો, ખીર એક નંબર બની, આમે બનાવી મારા હાથે. તો મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે. મારા પપ્પા કુતિયાણીથી કંઈક લેવો તો કાં લેવો તો દૂધ કોલ્ડ્રિંક લેવો તો મારા પપ્પા એટલે માની ભારી સેવા કરે છે રાખી. તો મિત્રો હવે નીકળીએ આપણે ફરી આ બાજુ બધાને બૂસ મારા કોકનું. મિત્રો અમારો રોડ પૂરો કમ્પ્લીટ થઈ ગયો, ફૂલ પાકી ગયો. ગુણિયા બધું કોક ઉપાડી ગયા છે અહીંથી. અમારા માણસ કાંઈ ના રહેવા દે, ગમે એ વસ્તુ હોય ને ઉપાડી જાય. આપણો વાયરલ માણસ અહીંયા મળી ગયો આપણને. જો જ્યાં આપણો વાયરલ માણસ છે, 3 લાખ ને માથે વ્યૂઝ આવી ગયા તાના વિડીયોમાં. બોલતા હિન્દી બોલતા થોડું હિન્દી એમ નહીં ખાતી યાર. તો મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અમારા મામાના ઘરે અને અહીંયા બધા હુતા પડ્યા. જો સવારમાં વહેલા ઉઠીને કામી જાય ને એટલે બધા હુતા હતા, નીંદર આવે છે બધાને. મિત્રો કાલે પડ્યો છે ને આજે છે ને અત્યારે રંગાને ફૂલ થઈ ગયા. માથે ખડે તો મિત્રો પહેલા મને આની રંગો જાની આ ભળવાય રેંગો. તો મિત્રો મળું તમને થોડીક વાર પછી. તો મિત્રો ફાઇનલી પાછો પૂગી ગયો છે આપણા ઘરે ને અત્યારે વાગી ગયા છે 5. તો મિત્રો હવે ચા પી લઈએ પછી તમને મળું. તો મિત્રો ફાઇનલી 7 વાગી ગયા છે ને અમારે હોળી પ્રગટાવી દીધી છે અમારા માણાવે. અહીંયા નાનકડી હોળી બનાવી છે અને અમારા ગામમાં જે મોટી હોળી છે અને પેલા અહીંયા આપણે દર્શન કરી લઈએ. નાનકડી હોળી આ અમારે ફળિયાની હોળી છે. હજી અમારા ગામમાં મોટી હોળી છે, ત્યાં જવું છે દર્શન કરવા. તો મિત્રો આપણે ભાઈબંધ ખાવાનું લઈને આવી ગયા છે અને હવે અમારે જવું છે ગામમાં. તો મિત્રો આ હોળીમાં નારિયેલ ને બધું પધરાવા આવ્યા છે આપણા રામભાઈ, અને પધરાવી ચાલો. અહીંયા પધરાવાનું ચાલુ છે. કેમ પધરાવવાનું તમને દેખાડો. આ નારિયેલ નાખ્યું આખા જો બેગ બેસી લઈ લીધી. તો પ્રસાદી મિત્રો પ્રસાદી ના લીધી. તો હવે તમને મળીએ થોડીક વાર પછી. તો મિત્રો ફાઇનલી હવે 8 વાગી ગયા છે ને હવે જઈએ આપણે હોળી માતાજીના દર્શન કરવા અમારા ગામમાં. અહીંયા તો નાનકડી બનાવી હતી, અહીંયા અમારા માણસનું કઈ નક્કી ન હોય કેથી બનાવે કે ના બનાવે, એટલે આપણે જવું હવે ગામમાં. અને અમારા ભેગા 2 જણા બીજા છે, એક તો ભૂતનાથ બાળીનાથ બાવ ને એક હજી અંદર સૂતો છે. હવે તમને મળીએ રોણા સાણી સીધા. તો મિત્રો ફાઇનલી નીકળી ગયા છે આપણે ગામ બાજુ અને આજે આ પહેલો બ્લોગ છે કે આપણે ગામમાં વિડીયો બનાવો. હવે ડાયરેક્ટ મળીએ તમને સીધા ગામમાં પૂગીને. તો મિત્રો ફાઇનલી પૂગી આપણે ગામમાં હોળીએ અને જો આઈની આઈસી કેવડી મોટી હોળી લાગે તમને પાસે લઈને દેખાડો અમે. તો મિત્રો ફાઇનલી પાછો પૂગી ગયો આપણા મામાના ઘરે અને અહીંયા ચા બનાવવાની તૈયારી હાલે છે. અને મિત્રો પહેલી વાર ગામમાં બોલવામાં એટલું નર્વસ ફીલ થતું હતું કે એની વાત જ જવા દો. આ આપણા કાહાંબરનો છોકરો છે, આનો જમાઈ છે. કાહાંબર થી સ્પેશિયલ રંગ આવ્યો છે અમારા મામાના છોકરાને. કે ને દેખાતા ભાઈ ફોકસ કરતા ઓલી પર એમાં બેઠો હવાન ખોર. મિત્રો વિડીયો થોડોક નાનો બન્યો એટલે સોરી. અને વિડીયો ના આપી દે એન્ડ ત્યાં સુધી મારી સાથે પ્રેમથી બોલજો. હર હર મહાદેવ.